ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સતત નવા વિષયો અને નવી રજૂઆતો જોવા મળી રહી છે। હવે દર્શકો માટે હાસ્ય, રહસ્ય અને થ્રિલથી ભરપૂર એક નવી ગુજરાતી ફિલ્મ લાયક નાલાયક તૈયાર છે। અમદાવાદમાં ફિલ્મનું ટ્રેલર, મ્યુઝિક અને પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું હતું, જ્યાં ફિલ્મની સ્ટાર કાસ્ટે પોતાની ફિલ્મ વિશે ખુલ્લેઆમ વાત કરી હતી। ફિલ્મની વધુ વાતો સાથે જોઈએ આ ખાસ અહેવાલ। અમદાવાદમાં આયોજિત ભવ્ય કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મ લાયક નાલાયકનું ટ્રેલર, મ્યુઝિક અને પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું। ફિલ્મના કલાકારો અને નિર્માતાઓની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં ટ્રેલર રજૂ થતાં જ ઉપસ્થિત મહેમાનો અને ચાહકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો। ફિલ્મનું નામ જેટલું રસપ્રદ છે એટલી જ રસપ્રદ તેની વાર્તા હોવાનું ટ્રેલરમાં જોવા મળ્યું। Actors have cooperated me a lot. Jitin bhai, Hitu ji, Asmit Patel, Ojaz, everybody. Very cooperative team. आप बंगाल से हो? मैं बेसिकली बॉम्बे बॉर्न एंड बॉटम हूँ, बट बंगाली का बर्थ हूँ। लेकिन आज मुझे बहुत फ़ख्र की बात है, आज मैं बीइंग बंगाली मैंने गुजराती पिक्चर बनाई। अब गुजरात में बहुत बड़ा हेरफेर हुआ है 2 गुजरातियों के लिए बंगाल में। ફિલ્મમાં ગુજરાતી સિનેમાના દિગ્ગજ કલાકારો હિતેન કુમાર અને હિતુ કનોડિયા સાથે અસ્મિત પટેલ, કથા પટેલ, સ્મિતા ગોંડકર, શાવર અલી અને લલિત ઠક્કર જેવા જાણીતા ચહેરાઓ જોવા મળશે। મલ્ટી સ્ટાર ફિલ્મ હોવાથી દરેક પાત્રની અલગ ઓળખ અને રસપ્રદ ભૂમિકા દર્શકોને જોવા મળશે। લાયક નાલાયક આજે મ્યુઝિક લોન્ચ, ટીઝર લોન્ચ, ટ્રેલર લોન્ચ, પોસ્ટર લોન્ચ, બધે લોન્ચ થયું છે। એટલે પાગલપન લોન્ચ કર્યું છે આજે અમે, એવું હું એટલા માટે કહી શકું છું કારણ કે આ ફિલ્મ પાગલપંતી છે, એકદમ મસ્તી ધમાલ, ક્રેઝીનેસ છે, મેડનેસ છે। બહુ મજા આવશે બધાને અને 24 જુલાઈ રિલીઝ થવાની છે થિયેટરોમાં। એટલે લાયક નાલાયક અમારું કોમ્બિનેશન, મારું ને હિતેન કુમારનું કોમ્બિનેશન બધાએ બહુ સિરિયસ પિક્ચરોમાં જોયું છે। 24મી જુલાઈએ આપણી આજુબાજુના બધા થિયેટરમાં લઈને આવીશું। સામાન્ય જનતા માટેની બહુ મજા પડે એવી મસ્તી મજાકની ફિલ્મ છે। હસતા હસતા જો એન્જોય કરો અને હસતા હસતા ઘરે જાઓ તો એ પ્રકારની એક ફન ફિલ્મ છે આ, જે લંડનમાં શૂટ થઈ છે આપણા કેરેક્ટર્સની સાથે। ફિલ્મના નિર્માતાઓના જણાવ્યા અનુસાર લાયક નાલાયક માત્ર કોમેડી ફિલ્મ નથી, તેમાં રહસ્ય, થ્રિલર અને અનેક ટ્વિસ્ટ પણ સામેલ છે। ટ્રેલરમાં અનેક એવા દ્રશ્યો જોવા મળ્યા જે દર્શકોને અંત સુધી ફિલ્મ સાથે જોડી રાખે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે। ગુજરાતી સિનેમાના છેલ્લા કેટલાક વર્ષોમાં ટેકનિકલ ગુણવત્તા અને વિષય વસ્તુ બંનેમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે। લાયક નાલાયકના નિર્માતાઓનું માનવું છે કે આ ફિલ્મ માત્ર હસાવશે જ નહીં, પરંતુ દર્શકોને સસ્પેન્સ અને થ્રિલનો પણ અનોખો અનુભવ કરાવશે। નામ છે કથા પટેલ। જે પ્રમાણે લાયક નાલાયક ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે, પિક્ચર ક્યારે રિલીઝ થશે અને પિક્ચરને લઈને તમે શું કહેશો? ગુજરાતી લોકો છે અને આપ ગુજરાતી પિક્ચર કરી તો આ પિક્ચર આવી રહી છે 24મી જુલાઈના। લાસ્ટ યર મે જુલાઈમાં શૂટ થઈ હતી લંડનમાં। 95% આ ફિલ્મ શૂટ થઈ છે। ફિલ્મ આમ જોવા જઈએ તો આખી કોમેડી ફિલ્મ છે, થ્રુ આઉટ કોમેડી છે, બટ વિથ અ સોશિયલ મેસેજ। અને આ ફિલ્મમાં જેમ તમે આગળ જોશો એવી રીતે ઘણા બધા કલાકારો જોડાયેલા છે। એમાંથી નામાંકિત નામ લઉં તો હિતેન કુમાર સર છે, હિતુ કનોડિયા સર છે અને ફિલ્મમાં ખૂબ જ સરસ મજાના ગીત છે। नमस्कार, मैं हूँ स्मिता गोंदकर और मैं ज़्यादातर के हिंदी और मराठी फिल्में करती हूँ। ये मेरी पहली फिल्म है। आज लायक नालायक इस फिल्म का ट्रेलर लॉन्च और म्यूज़िक रिलीज़ हुआ है और पहली गुजराती फिल्म है तो मैं डेफिनेटली थोड़ी नर्वस हूँ लेकिन बहुत एक्साइटेड भी हूँ। स्टार कास्ट बहुत ही तगड़ी है, बहुत अच्छा आई थिंक बुके बना हुआ है इस फिल्म में। बहुत सारे सुंदर सुंदर और बहुत ही तगड़े और सीनियर कलाकार हैं यहाँ पे, तो इसीलिए इस मूवी के साथ जुड़ने में मुझे बहुत ज़्यादा खुशी है और मैं चाहती हूँ एंड आई प्रे टू गॉड कि आप सबको मेरा ये काम इस फिल्म में, गुजराती फिल्म में काम पसंद आए। धन्यवाद। ફિલ્મની વાર્તા હેતલ પટેલે લખી છે, જ્યારે સંગીતકાર બિપ્પલ દત્તાના સંગીતથી સજેલા ગીતોનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું। ટ્રેલર લોન્ચ દરમિયાન રજૂ કરાયેલા ગીતોને પણ ઉપસ્થિત લોકોએ વધાવી લીધા હતા। ફિલ્મના નિર્માતાઓને વિશ્વાસ છે કે પરિવાર સાથે માણી શકાય તેવી આ ફિલ્મ ગુજરાતી દર્શકોને ચોક્કસ પસંદ આવશે। ये फिल्म की शूटिंग लंदन में हुई थी और फिल्म का नाम है लायक नालायक। इसमें जैसे कि आपने देखा हमारे गुजराती सिनेमा के 2 महारथी हैं, हितेन कुमार और हितू कनोडिया जी। तो उनके साथ काम करना, पैरेलल लीड करना, उनके साथ पहली फिल्म में मैं अपने आप को बहुत खुशनसीब समझता हूँ
और उनका बहुत धन्यवाद करना चाहता हूँ क्योंकि उन्होंने मेरा बहुत सपोर्ट किया। લાયક નાલાયક સુપર મૂવી. આમાં પઠાણ સરનો રોલ છે, મારો પઠાણનો 9 ડાયલોગ્સ છે, સુપર, એકદમ મજા આવી ગઈ. અને અમારા ડાયરેક્ટર સાહેબ, અમારા પ્રોડ્યુસર સાહેબ તન્મય સાહેબ અને અમારા રાજુભાઈ સાહેબ, ખૂબ કામ કરવાની અતિ મજા આવી. આ મૂવી તમે ખાસ જોજો. એક મૂવી સ્ટાર્ટ થશે, તમને એવડું ચકડી રાખશે, તમને ખબર નહીં પડે ક્યારે મૂવી પતી ગયો, અને બહુ એન્ટરટેનમેન્ટ, સુપર મૂવી છે, ખાસ જોજો. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હવે માત્ર સામાજિક કોમેડી ફિલ્મો સુધી મર્યાદિત રહી નથી. નવા વિષયો, નવી ટેકનોલોજી અને મલ્ટી સ્ટાર પ્રોજેક્ટ સાથે ગુજરાતી સિનેમા સતત આગળ વધી રહ્યું છે. લાયક નાલાયક પણ હાસ્ય, રહસ્ય અને થ્રિલરનું એવું જ એક પેકેજ લઈને આવી રહી છે. હવે 24 જુલાઈએ ફિલ્મ રિલીઝ થયા બાદ દર્શકો તેને કેટલો પ્રેમ આપે છે તેના પર સૌની નજર રહેશે.